નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। કાલીપુરામાં પંચકુડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો। પ્રાંતિજ તાલુકા ગાયત્રી પરિવારના સૌજન્યથી તાજેતરમાં કાલીપુરા મહાકાળી માતાજીના સંકુલમાં પંચકુડી ગાયત્રી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાબરગામ વિદ્યાપીઠ સોનાસરના નિવૃત્ત અધ્યાપક અશ્વિનભાઈ જે પટેલના મુખ્ય યજમાન પદે યોજાયેલ આ મહાયજ્ઞમાં યજમાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હોમ હવન, મહાઆરતી તેમજ મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે સવારે પૂજ્ય ગુરુ દેવનું વિધિનુસાર પૂજન કરાયું હતું। પ્રખર ગાયત્રી ઉપવાસક જયેશભાઈ બારોટ તથા મુકુંદભાઈ રાવલ સહિત ગાયત્રી પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહી ગુરુદેવ રામ શર્મા આચાર્યનું જીવન ચરિત્ર તેમજ ગાયત્રી મંત્રનો મહિમા સમજાવ્યો હતો। વૈદિક વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર વચ્ચે તમામ યજ્ઞ કાર્યનું સંચાલન મીનાબેને કર્યું હતું। આ પ્રસંગે ડેરીના ડિરેક્ટર ભોગીભાઈ પટેલ સહિત ગામ અગ્રણીઓએ ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આ પ્રસંગે તાલુકાના ગાયત્રી પરિવારજનો અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નટુભાઈ પટેલ સહિત સ્થાનિક ગાયત્રી પરિવારના ભાઈ બહેનોએ કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરી મહાયજ્ઞને સફળ બનાવ્યો હતો। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।